જય જવાન જય કિસાન. આજ ઘણા દિવસ પછી રોનકભાઈના ઘરે આવ્યા. જો ઘર તો તમે બધાને બતાવેલું છે અને ઘરે આજ ઘણા બધા મહેમાનો પણ આવ્યા છે એટલે તમને બતાવો. જો આજ અમારા ફઈબા રોનક ભાઈ ઘેર પહેલી વાર આવ્યા. આ ફઈને તો બધા ઓળખતા જ હશી. હું આ કેવું લાગ્યું ઘર? જો અમારા કાકાના આજે ઉપવાસ છે એટલે નાસ્તો કરે છે અને આ અમારા ઘર માલિક. આ જો જેઠાલાલને જોતો જોતો એમને ખાવાની ટેવ છે. શું કેવું રામ ભાઈ? એ વગર ખાવા ભાવે અમારે? જો ભાભી ખાવાનું બનાવી રહ્યા છે. તો ફાઇનલી દિયોદર તો આવ્યા હતા ને આજે હવે આવી જાય બાપાની બજારમાં. પપ્પાને આપણે ખરીદી કરવી ને આ છે બાપાનું મુકામે અમારા ઉત્સવ મોલમાં અમારા પિનલસિંહ તેલની ડીલરશીપ આપેલી ત્યાં આવી જાય. શું લેવાનું હોય બાપા આપણે આમાંથી? આપણે સિંગ તેલ તો ઘણું આપણું હોય છે. બધા લોકો બાબરવાસીઓ ખૂબ આવકાર આપ્યો છે. ખૂબ સારી રીતે બાબરવાસીઓ આપણું સિસ્ટમ વાપરી છે. બધાનું સ્વાસ્થ્ય જળવાય ભગવાને પ્રાર્થના. અને આજે હું સ્પેશિયલ અહીંયા બૂટ લેવા માટે આવેલો છું. અને હવે એ પણ આપણે આગળ બતાવશું. ઉપર જવાનું છે ઉપરના બીજા માળે. અમારા જે શિવસિંહભાઈનો મોલ છે નીચે તો બધું કરિયાણામાં તમને બતાવો. તો શિવસિંહભાઈના મોલમાં જો આ બીજો માળ છે એમાં આપણે પપ્પાને બૂટની ખરીદી કરવાની છે. આજે ઘણા બધો સ્ટોક પણ નવો લાવેલો જ છે. અને જો 2-3 જોડી ભેગી લઈ લેજો. શિવસિંહભાઈના ભાવસિંહભાઈ આવ્યા છે. મારા સૌથી જૂના બાબર વિસ્તારના મિત્ર કહેવાય ભાવસિંહભાઈ. અને લગભગ હું તો માનું છું કે મારા ઇન્સ્ટાગ્રામમાં આઈડી નથી અને પેલા મારા મિત્ર અને ઘણા લોકો આપણે ભાવ ઉતરશે ને તાર લેવા જો એમને છે હું ના જોઈ દુકાન લઈ દઉં. એ તો આપણી વાર તાકાત નહીં આટલું મોકું કરી દઈએ. પણ અમારા શિવસિંહભાઈની આ મોલની અંદર તું બૂટ તો લઈએ એટલા માટે આ આવ્યા છીએ. સરસ. તો મારા પપ્પાએ જો ફાઇનલ બૂટ કરી નાખ્યા છે. કયો કલર લીધો હે? જો વ્હાઈટ કલર લીધો છે. અને ખરેખર ડીસામાં આવા બૂટ નથી. આજ પાપર બૂટ લેવા સ્પેશિયલ આવવું પડ્યું. જો એકદમ સસ્તા, વજનમાં ઓછા અને મજબૂત બૂટ આજે પાપરમાંથી લીધા છે. લગભગ કિંમત તો 1200 રૂપિયા છે. પણ કેટલા પૈસા લે ખબર નહીં. બાકી ખરેખર એકવાર અમારા શિવસિંહભાઈના જે આ ઉત્સવ મોલ છે એની મુલાકાત જો બૂટ ચપ્પલ લેવો હોય તો એકવાર અવશ્ય લેજો. હું આજે ડીસાથી સ્પેશિયલ આવ્યો છું અને તમે પણ આવો એવી આશા રાખું છું. કારણ કે વચ્ચે એમને ડિસ્કાઉન્ટ મૂક્યું હતું. હું તો આજે જ પૈસા આપવાનો, વધારે આપવાનો નથી. ડિસ્કાઉન્ટ તો કપાવવાનો જ છું આગળવાળો. ભલે એની સ્કીમ પૂરી થઈ ગઈ હોય દિવાળીવાળી, પણ આપણે સ્કીમનો લાભ લેવાનો છે. તો પણ તમે પણ એકવાર અવશ્ય બૂટ ચપ્પલ લેવા માટે અથવા તો કરિયરની કોઈ પણ આઈટમ જોતી હોય તો ઉત્સવ મોલની મુલાકાત લેજો બાબર મુકામે. જય જવાન જય કિસાન. તો પપ્પાએ લઈ લીધો છે ને અમારા ફુવાને લીધા. ફુવા તમે લીધા? લઈ લીધો. બતાવજો છે લીધા. જો અમારા ફુવા પાલનપુરથી લેવા આવ્યા છે. ગમાડી લીધા એમ સરસ લીધા. તો આ છે બાબરની બજાર. આજે નજીકમાં જ પ્રોગ્રામ છે એટલે પપ્પાને બધા આગળ ચાલતા જ જાય છે. આજે બાબર મુકામે આવ્યા છે. આપણે આગળ પણ કીધું હતું કે આજે બાબર મુકામે આવ્યા છે. જો શહેરમાં રહે છે પણ અમારા ગામડાના રિવાજ જો ભૂલાણા નથી. ખાટલામાં જ મહેમાનોને બેસાડ્યા છે. આજ તમારા ફુવાને મજા પડી જઈએ. જો સફરજન ખવડાવે આવે હો ફુવા આજે. જો મારા બહુ જૂના મિત્રો છે. લગભગ 2015થી અમે સાથે છીએ. આજે બાબર એમનો ચા પીવાનો આગ્રહ હતો તો એમની તો એક સ્કૂલ પણ ચાલે છે. અને આ વિસ્તારમાં આવું એટલે મારી છાતી ગદગદ ફૂલે. કારણ કે બાબરમાં આવીએ એટલે મારો સમાજ રોજગાર ક્ષેત્રે જોવા જઈએ તો પ્રગતિ, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ, ભાઈચારાની ભાવનામાં પ્રગતિ અને હમણાં તો પાછું મંત્રી પદ મળ્યું છે. બાબરને બહુ આનંદ થાય છે. અને ખરેખર સમાજની પ્રગતિ જોઈ અને વિસ્તારની પ્રગતિ જોઈ બહુ આનંદ અનુભવું છું. બાબર આવે એટલે આપણે 5 લીટર ચા પીવી પડતી છે ને? હા પણ જો સમય સાથે એક્ટિવ માણસે જો આ ચા કરતા ફ્રૂટ ચાલુ કર્યા છે હવે. અને હજુ પણ જો આ લકડાના ખાટલા અમારે સિટીમાં આવ્યા પછી પણ છે તો ખરેખર આ કહેવાય કે એના જૂની પરંપરાગત ભૂલ્યા નથી. આપણા ગામડાવાળાના રીતિ રિવાજો છે. હા બહુ મજા આવી છે. અને ખરેખર તમે પણ બાબરમાં આવશો તો તમને દેખાશે કે સમાજની શું કર્યું, સમાજની કેટલી પ્રગતિ થઈ છે. બહુ આનંદ આવ્યો છે આજે. જો ભાઈ અમારા ચા લઈને હજુ પણ મેં કીધું કપમાં ચા આવશે હો.
આ કે ભાઈ સમાજની મહેમાન ગતિ. મેં જેવું વિચાર્યું હતું કે કપમાં જ આવશે. ભાઈ અમારે મેં કપમાં કીધું હતું. જૂના ફેસબુક મિત્ર છે. ઘણા ટાઈમે મળ્યા છે. લગભગ 5 વર્ષ પહેલા મેં બહુ જોયેલા. અને શું નામ એમનું? ભાવિનભાઈ શાહ. હા, ભાવિનભાઈ શાહ. એ પણ આજે અમારા સમાજની મહેમાન ગતિ આયા છે. કેવું લાગે ભાવિનભાઈ તમને અહીંયા? જોરદાર. જૂની યાદો આવે છે ને તમને? અમે તો આવીએ ત્યારે બધાને મળવા આવીએ. તો ગામડામાં જતા રહે છે બેરલીને લઈને. કાલે જવાનું. બાબરમાં આવું તો મારી છાતીના બટન ખુલી જાય છે કે ખરેખર સમાજ એક પ્રગતિના પંથે જઈ રહ્યો છે ખરેખર. અને ખરેખર મારે તો હું તો કોઈ જાદુ ભણેલ નથી એટલે વધારે તો ભણેલ કોઈ સલાહ નથી આપતો, પણ ખરેખર શિક્ષણ સિવાય સમાજનો ઉદ્ધાર નથી. અને અમે ખરેખર જ્યારે આપણો સમાજની વાત આવતી હોય ત્યારે અમારું તો એક જ સપનું, મારો સમાજ વ્યસન મુક્ત બને, શિક્ષણ યુક્ત બને. અને આજે જ્યારે વિદ્યાર્થી બહોળી સંખ્યામાં બેઠા હોય કહેવાનું મન થાય કે ખરેખર જો ઠાકોર સમાજ પોલીસની દોડમાં નપાસ થાય તો ખરેખર ખૂબ કલંક વાત કહી શકાય કે આ સમાજ સાહેબ જેના ધડ 3 તાળા લડ્યો હોય એ સમાજ છે સાહેબ. આ ડાકોર વાળા ઠાકોરના વંશજો સાહેબ, તમે કોઈ સાધારણ વસ્તુ નહીં. તમે ઠાકોર સમાજ એટલે સાહેબ એને એવું નામથી આપણે દોડમાં હારે તો થયું કહેવાય ખરેખર. એટલે ખૂબ આ જવાની સમય છે એમાં ખૂબ સારી રીતે શિક્ષણ મેળવજો સાહેબ. અને હમણાં સાહેબે કીધું એમ જ્યારે ત્યારે હું તો સંસ્કારની વાત પણ કરું છું કે કારણ કે આજે આપણે ઘણીવાર જોવા છે, હું પણ જોઉં છું કે આપણા સંતાનો બહાર સાયન્સ કરતા હોય છે પણ ઘરમાં કોઈ આવે તો એને આવો નહીં કહેતા. નહીં ચાલે આ બધું. શિક્ષણની સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે. એટલે તમારા સંતાનોને ભણાવજો. ખૂબ જરૂર છે શિક્ષણની પણ સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે. એટલે ખૂબ સારી રીતે તમારા મા બાપનું નામ ઉજ્જવળ ભવિષ્ય કરો એ રીતે ખૂબ સારી રીતે ભણો, ખૂબ સારા સંસ્કારનું સિંચન થાય. અને હું પણ ખરેખર કહેતો કે મારો બાપ મારા નામે ઓળખાય એવા કામ મેં પણ કર્યા, તમે પણ એવું આગળ જઈ અને બસ હું તો બધાને કહું છું કે જીન ભાગ કોઈ લગાડવું નહીં. તમારા પાછળ આઈપીએસ અધિકારી લાગે, તમારા પાછળ કલેક્ટર લાગે, તમારા પાછળ